આપણને ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે માણસ ચોક્કસ ઘરમાં જ શા માટે જન્મ લેશે? શું જન્મ, જીવન અને પુનર્જન્મનું કંઈ રહસ્ય હોય છે? તો આજે જે આપણે વાતો કરવાના છીએ ને એ કોઈ ધાર્મિક વાત નથી, પણ એક ગરુડ પુરાણની આધારે 6 એવા રહસ્યો આપણે જાણવા છે. કારણ કે ઘણી બધી વખત આપણને એવો પણ પ્રશ્ન થાય કે શું કોઈ વ્યક્તિનો અમીર કે ગરીબ ઘરમાં જન્મ થવો એ માત્ર એક સંયોગ છે? તો જો ગરુડ પુરાણની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ કોઈ પણ એક આકસ્મિક બાબત નથી, આમાં ઊંડું એક રહસ્ય છે, એક આધ્યાત્મિક એક વ્યવસ્થા છે. તો આજની આ સભાની અંદર આપણે ગરુડ પુરાણને આધારે માણસ ચોક્કસ ઘરમાં જ શા માટે જન્મ લે છે ને એના 6 એવા રહસ્યોની વાતો કરવી છે. તો ચાલો આ રહસ્ય જાણતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. આજની સભાની અંદર આપણે સર્વ કોઈ ઉપસ્થિત થયા છીએ તો આપણા મનની અંદર આમ તો ઘરથી જ તે એક પ્રશ્ન સતાવતો હશે કે આજે અમે ગરુડ પુરાણના આધારે એવા 6 નિયમો જાણવાના છીએ કે ખરેખર અમારો આ ચોક્કસ ઘરની અંદર જ શા માટે જન્મ થયો છે. ઘણા બધાને એવી પણ ઉત્સુકતા એ થઈ હશે કે અમારા ઘરની અંદર મારા મમ્મી રહ્યા ને એ બહુ કચકચ કરે છે. ઘણા બધા જે પીડિત પતિઓ છે તો એને એવો પણ પ્રશ્ન થશે કે મારી ધર્મપત્ની કેમ મને આવી મળી, મારા સંતાનો કેમ અવેડાના ડાંટા કાઢે એવા થયા છે. તો આવા બધા પ્રકારના પ્રશ્નો તમારા મનની અંદર અને ઘરે હતા ને ત્યારે થતા હશે. તો આજે તમે સભામાં આવ્યા ને તો આ બધા પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ. તો જો 6 એવા નિયમોની વાત કરવી છે, પરંતુ આ મારી ફિલોસોફી નથી, આ મારી વિચારધારા નથી, ગરુડ પુરાણના આધારે આપણે આ સમજવાનું છે. કારણ કે આપણો જન્મ કોઈ અંધકારમય પ્રક્રિયા નથી, પણ ચોક્કસ નિયમો ઉપર આધારિત રાખે છે. એમાં પ્રથમ જ તે નિયમની આપણે વાત કરીએ ને તો પ્રથમ કયો નિયમ છે? લો ઓફ કર્મ, એટલે કે કર્મફળનો સિદ્ધાંત. એક ગરુડ પુરાણની અંદર એક શ્લોક છે કે કર્મણા જાયતે જંતુઃ કર્મણવ પ્રલયતે. એટલે આનો છે ને સીધો અર્થ એવો થાય કે જીવ છે ને પોતાના કર્મોથી જ જન્મ લે છે અને કર્મોથી જ નષ્ટ કે લીન થાય છે. જો સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ, જેવું વાવો તેવું લણો, એના જેવી વાત. કર્મતણો સિદ્ધાંત સનાતન, કર્મતણો સિદ્ધાંત સનાતન. તો જો જન્મ અને મરણ રહ્યું ને એ બંને સંપૂર્ણપણે આપણા પોતાના કર્મો દ્વારા તે સંચાલિત થાય છે. અને આત્મા ક્યારેય પોતાની મરજીથી એ નથી પસંદ કરતો કે એણે ક્યાં ઘરમાં જવું છે. એટલે આપણા મનની અંદર જો આ એક ગેરસમજ હોય ને તો એને પણ આપણે દૂર કરવાની. કારણ કે એક નવો જન્મ ક્યાં અને કેવી રીતે થશે ને એ ખૂબ જટિલ એક આધ્યાત્મિક એવી એક સિસ્ટમ છે, એક પદ્ધતિ છે, અને એના ઉપર જ તે નિર્ભર કરે છે. અને આ ખરેખર પસંદગી રહીને એ આપણા આત્માના કર્મોની ઉર્જા દ્વારા એ આપોઆપ બ્રહ્માંડ દ્વારા નક્કી થાય છે. ખરેખર કર્મનો હિસાબ કઈ રીતે કામ કરે છે તો એની પણ આપણે ટૂંકમાં વાતો કરીએ. તો આજની આ સભાની અંદર તો આ બધા પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના જ છીએ. ગરુડ પુરાણના આધારે તો આમ તો 3 પ્રકારના કર્મ છે: સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. હવે સંચિત કર્મ એટલે શું? તો જીવનભરની અંદર સારા કે ખરાબ કામો એ બધું ભેગું થઈને સંચિત એટલે સંગ્રહ થાય, જે આપણા એક ખાતાની અંદર જમા થાય છે. એટલે તમામ કર્મોનો એક સંગ્રહ કહેવાય, જેને સંચિત કર્મ કહેવાય. હવે પ્રારબ્ધ એટલે શું? તો મૃત્યુ પછી એ વિશાળ જે આપણા કર્મો ભેગા થયા છે અને જે નવા જીવનમાં આપણે ભોગવવા માટે એ પાકીને તૈયાર થઈ ગયા છે ને એને પ્રારબ્ધ કહેવાય.
અને આ પ્રારબ્ધની એક ઉર્જા રહીને એ ખરેખર એક શક્તિશાળી ચુંબકની જેમ કામ કરે છે. અને આ ચુંબકીય ઉર્જા એ આત્માને ખેંચીને બરાબર એ જ ઘરની અંદર યોગ્ય વાતાવરણ તરફ લઈ જાય છે જ્યાં એના કર્મો ભોગવી શકાય. તો આ પ્રકારનો પ્રથમ એવો નિયમ છે. અને એ નિયમ એટલે કે કર્મફળનો સિદ્ધાંત. ક્રિયામણ કર્મની આપણે હમણે વાત કરીએ નિયમ નંબર 6 ની અંદર. હવે નિયમ 2 જે ગરુડ પુરાણની અંદર આપવામાં આવેલો છે કે પૂર્વ જન્મના ઋણાનુબંધન. તમે જો પારિવારિક સંબંધોને જોવાનો તમારો જે દ્રષ્ટિકોણ રહ્યો ને એ સંપૂર્ણપણે બદલાઈ જશે. પણ ક્યારે? જ્યારે આ પૂર્વ જન્મના ઋણાનુબંધન એ તમે સમજી શકશો ને ત્યારે. કોઈ પણ વ્યક્તિ તમારા પરિવારની અંદર બાળક હોય, માતા પિતા હોય કે સંબંધી બનીને કેમ આવે છે? તો આ આપણને ઘણા બધા સમયથી પ્રશ્ન થાય છે ને. તો એની પાછળ રહ્યો ને એ પાછલા જન્મોનું એની કર્જ રહ્યું ને એ જવાબદાર છે. કારણ કે આ એક બ્રહ્માંડીય વ્યવસ્થા છે. અને એ જે સુનિશ્ચિત કરે છે કોઈ પણ હિસાબ રહ્યો ને અધૂરો નથી રાખતા ભગવાન. પરિવારમાં આવતા તે દરેક સભ્ય સાથે છે ને આપણો કોઈ ને કોઈ જૂનો વ્યવહાર જોડાયેલો હોય છે. ગરુડ પુરાણની અંદર આ ઋણાનું બંધન છે ને મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. અને એ જ નક્કી કરે છે કે આવનાર વ્યક્તિ તમને સુખ આપશે કે દુઃખ આપશે. આમ તો 25 વર્ષ સુધી જલસા કર્યા હોય, માતા પિતા ભાઈ બહેન સાથે રહ્યા હોય, પણ 25 વર્ષ પછી તમારા એંગેજમેન્ટ થાય, ચાંદલા થાય ને પછી 2 વર્ષ પછી લગ્ન થાય અને જે તમારું જીવન ઉથલ પુથલ થઈ જાય. આપણને એમ લાગે કે આપણે બધુંય કરીએ છીએ છતાં પણ આવા જીવનમાં કેમ પ્રશ્નો આવે છે? તો જો ગરુડ પુરાણની અંદર એ પૂર્વ જન્મના કાંઈક ઋણાનુબંધ કહેવામાં આવે છે. 4 પ્રકારે પરિવારની અંદર એ આત્માઓના 4 મુખ્ય એ ઋણ છે. 4 ની આપણે વાતો કરીએ. ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે પ્રથમ ઋણ એટલે શત્રુ ઋણ. જો પાછલા જન્મમાં કોઈને આપણે સતાવ્યા હોય, કોઈકને આપણે હેરાન કર્યા હોય, તો આત્મા તો હિસાબ બરાબર કરવા માટે એક કષ્ટદાયક અને દુઃખ આપનાર સંતાન બનીને આવે છે અને જે આપણને દુઃખી કરે છે. બીજું ગરુડ પુરાણની અંદર એ પ્રકાર દર્શાવવામાં આવ્યો છે મિત્ર ઋણ. જો પાછલા જન્મની અંદર કોઈની મદદ કરી હોય તો તે આત્મા એક આદર્શ, એક આજ્ઞાકારી અને સુખ આપનાર સંતાન બનીને જન્મ લે છે. એટલે હવે એનો આધાર ક્યારે રહે કે તમે કેવું કર્મ કરો છો, ગયા જન્મની અંદર કેવું કર્યું હોય તો એના આધારે તમારે એ ફળ ભોગવવાનું હોય છે. ત્રીજું ગરુડ પુરાણની અંદર ઋણ બતાવવામાં આવ્યું છે. એ ઋણ એટલે કયું? ઉદાસીન ઋણ. જ્યાં પાછલો જન્મ સંબંધ રહ્યો ને ખૂબ ઓછો હતો. કારણ કે આવા બાળકો છે ને પરિવારમાં જન્મ લેવા છતાંય તે એકદમ અલગ થલગ અને સ્વતંત્ર રહે છે. જે કેવો છે? ઉદાસીન ઋણ છે. અને ચોથું ઋણ છે સેવા ઋણ. પાછલા જન્મની અંદર તમે કંઈક સેવા કરેલી હોય ને એનું ફળ ચૂકવવા માટે આત્મા ખાસ કરીને ગઢપણની અંદર એ માતા પિતાની દેખભાળ કરવા માટે પાછો ફરે છે. તો જો આવી રીતે ચોથું ઋણ છે આ. તો શત્રુ ઋણ, મિત્ર ઋણ, ઉદાસીન ઋણ અને સેવા ઋણ. આ 4 પ્રકારના ઋણ એ ગરુડ પુરાણની અંદર એ આપવામાં એ આવ્યા છે. હવે આપણે આગળ વાત કરીએ નિયમ નંબર 3. પ્રથમ નિયમની આપણે વાત કરીએ કર્મફળનો સિદ્ધાંત. બીજો આપણે વાત કરી પૂર્વ જન્મના ઋણાનુબંધ. હવે ગરુડ પુરાણની અંદર ત્રીજો નિયમ જે આપવામાં આવ્યો છે અને એ નિયમ એટલે શું? તો અંતિમ સમયની ચેતના અને નવા જન્મનું સરનામું. કોઈક તમને એવો પ્રશ્ન પૂછે ને કે શું આ મનુષ્યનો અવતાર બીજો મળે છે? હા, મળે છે. એનું કારણ શું? કારણ કે અંતિમ સમયની અંદર તમારી ચેતના કઈ દિશામાં ગઈ છે ને, તમારી વાસના કઈ દિશામાં ગઈ છે ને, જો આ નિયમ સમજવો બહુ તે અઘરો છે. કારણ કે ગરુડ પુરાણની અંદર છે ને સ્પષ્ટપણે કીધેલું છે કે અંતિમ મતિ સુગતિ. એટલે કે જેવી અંતિમ મતિ ને એવી ગતિ. વ્યક્તિની જો આખરી પળોની અંદર ચેતના જ્યાં અટકે છે તો એની આગામી મંજિલ ત્યાં જ નક્કી થાય. એટલે જ તે તમે જોજો કોઈ કે ઘરડા હોય ને ડોશી કે ડોસા, એને માળા આપવામાં આવે, એને કહેવામાં આવે ભાઈ આટલા બધા વર્ષ સુધી ખાઈ પીને જલસા કર્યા, હવે છેલ્લી ઉંમરે ભગવાનનું ભજન તો કરો. પણ જો છેલ્લી ઉંમરે માળા એમનામ ફેરવાતી
નથી. કથા વાર્તા એ સાંભળવા ગમતું નથી. આજની આ સભાની અંદર તમે જુઓ કે ગઢપણની અંદર જે ભજન ભક્તિ કરવાની હોય છે, તો આજે યુવાનો પણ કરે છે, આજે બાળકો અહીંયા બેઠા છે, પણ તમે જો વૃદ્ધોની સંખ્યા અત્યારે તમને વધુ જોવા મળે છે. કેમ? કારણ કે હવે એને નક્કી કરી નાખ્યું છે. હવે ઘણા બધા આ સોસાયટીના આજુબાજુ એવા પણ હશે જે અત્યારે ઘરની અંદર ફોન જોતા હશે, અને અત્યારે તો ટચ સ્ક્રીન ફોન આવી ગયા છે ને, એટલે અત્યારે ડોશીન ડોસા પણ છે ને પોતાની આંગળીના ટેરવા વડે એ શોર્ટ્સ ને રીલ્સ ને આ બધું જોયા કરે છે અને કોમેડી જોવે છે. પણ જો અત્યારે આ બધા ગઢપણની અંદર આવ્યા છે આ ગરુડ પુરાણના 6 એવા રહસ્યો જાણવા માટે, તો આપણે સૌ પ્રથમ તો એમને અભિનંદન આપવા પડે. કારણ કે અત્યાર સુધી એમને હમણાં બધા એવું નથી કર્યું હોય બાળપણની અંદર, યુવાનીની અંદર, પણ છેલ્લે અત્યારે આ કરે છે ને એ અગત્યની બાબત કહેવાય. તો હવે આપણે નક્કી કરવાનું છે આપણે શું કરવાનું છે. જો મૃત્યુ વખતે ધ્યાન માત્ર ધન સંપત્તિ કે જમીન કે પરિવારમાં જો ફસાયેલું રહેશે ને, તો આત્મા યાદ રાખજો મોહ પાશમાંથી આઝાદ થઈ શકતો નથી. ભરતખંડે જંબુ દ્વીપે, આ ભારત દેશ જે રાજા ઉપર નામ પડ્યું ને ભરત રાજા, છેલ્લે મૃગલામાં જીવ બંધાઈ ગયો. બીજો જન્મ કેનો મળ્યો? હું તમે સર્વ કોઈ જાણીએ જ છીએ, મૃગલાનો અવતાર મળ્યો. તો જો આ મોહ અને આસક્તિ રહીને આત્માને આગળની યાત્રા કરતા રોકે છે. એટલે અંતિમ સમયના વિચારો રહ્યા ને એ જ નવા જન્મનું સરનામું છે, ડેસ્ટિનેશન લખે છે. એટલે ખાસ એનું ધ્યાન રાખવાનું. જો અધૂરી ઈચ્છાઓ હશે ને, અને મોહ પાશની એવી સાયકલ છે ને, કારણ કે જ્યારે મનુષ્યની કોઈ ઈચ્છા કે મોહ રહ્યો ને એ અત્યંત આમ પ્રબળ રહી જાય ને, ત્યારે આધ્યાત્મિક વિજ્ઞાન કામ કરે છે. ક્યારેક જો આ અસ્વસ્થ આસક્તિ હોય, જો એટલી મજબૂત હોય કે આત્મા મુક્ત થઈ શકતો નથી, કારણ કે પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે એ આત્માને ફરીથી એ જ વાતાવરણની અંદર ખેંચાવવું પડે છે. તો આવા કિસ્સાઓની અંદર વ્યક્તિએ જો પોતાના જ ઘરની અંદર એ પછી દીકરાના દીકરા થઈને આવે, પોતા થઈને આવે, અને પાછા નજીકના સંબંધીના રૂપમાં ફરી જન્મ લેવો પડે છે. તો ખરેખર જીવન એ જીવતા જીવતા અનાસક્તિ કેળવવી, અને તો જ ભવિષ્યને આપણે સુરક્ષિત કરી શકીશું ને એ જ શ્રેષ્ઠ માર્ગ છે. બાકી જો અંતિમ સમયનો મોહ હશે ને તો આત્માનું બંધન થશે, અને એ જ પરિવારની અંદર એ પુનર્જન્મ લેવો પડશે. તો આ હિન્દુ ધર્મની માન્યતા છે, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, મૂર્તિ પૂજા. તો આ પુનર્જન્મ ફરી વખત જીવ છે ને જન્મ લે છે. જ્યાં સુધી વાસનામાંથી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી એ જન્મ લેવો પડશે. તો આ જન્મમાંથી મુક્ત થવા માટે, આ ગર્ભવાસમાંથી મુક્ત થવા માટે થોડીક ઈચ્છાઓને ઓછી કરીએ. અંતિમ સમયની અંદર આપણો ધ્યેય રહ્યો ને ભગવાનને આપણે માનીએ ને આપણું આત્મકલ્યાણ કરવામાં આપણે સમય પસાર કરીએ, તો જ આપણી મુક્તિ થશે. ગરુડ પુરાણની અંદર 4થો નિયમ આપવામાં આવ્યો છે, અને એ બહુ જટિલ નિયમ છે. ગર્ભધારણની એક આધ્યાત્મિક પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા રહીને એ બહુ હેરાન કરવા વાળી છે, અને આપણી સમજની બહાર છે. કારણ કે મૃત્યુ પછી ભૌતિક શરીર ભલે નષ્ટ થઈ જાય, પણ મન, બુદ્ધિ અને અહંકારથી બનેલું સૂક્ષ્મ શરીર એ હંમેશા અસ્તિત્વ ધરાવે છે. જ્યારે માતા પિતાનું મિલન થાય છે ને, ત્યારે એમની માનસિક સ્થિતિ અને એમના પાછલા કર્મો મળીને એક ખાસ પ્રકારની એક ભગવાન છે ને ફ્રીક્વન્સી પેદા કરે છે, પદ્ધતિ છે. અને બ્રહ્માંડની અંદર લાખો ભટકતી આત્માઓ હોય જે આપણે જોઈ શકતા નથી, પણ દરેક આત્મા પાછી ગર્ભમાં પ્રવેશ કરી શકતી નથી પાછી. પણ આ પ્રક્રિયા 100% સચોટ અને ભૂલ રહિત હોય છે. કારણ કે 2.5 થી 3જા મહિને આપણા ગર્ભની અંદર એ જીવ આવે છે, અને એ આત્મા આવે છે, રૂહ આવે છે. ખરેખર આપણે એક રેડિયો ફ્રીક્વન્સીનું ઉદાહરણ જોઈએ. કારણ કે જેમ રેડિયો ઉપર ચોક્કસ ગીત સાંભળવા માટે આપણે ચોક્કસ સ્ટેશન ટ્યુન કરવું પડે, બસ ત્યારે જ તે આપણે સાંભળી શકીએ. સવારમાં આપણે ભજન સાંભળીએ ને, મેરું તો ડગે ને જેના મન નો ડગે પાનબાઈ, પણ આ ભજન સાંભળવા માટે એ ચોક્કસ સ્ટેશન એ ટ્યુન કરવું પડે, ફ્રીક્વન્સી મેળવવી પડે. બસ બરાબર એ જ રીતે માતા પિતાના કર્મો રહ્યા ને એક સ્ટેશન બનાવે છે, અને આત્માનું પ્રારબ્ધ રહ્યું ને એ રેડિયો તરંગો છે, બરાબર એ જ સ્ટેશન ઉપર પકડાય છે, જ્યાં બંનેની ઉર્જા સંપૂર્ણ રીતે થાય છે.
જો કોઈ આત્માના કર્મો જો ઉચ્ચ હોય તો આપોઆપ સાત્વિક ને પવિત્ર વાતાવરણ વાળા ગર્ભમાં જ પ્રવેશ કરે છે. બાકી બધાય મુકેશ અંબાણીના ઘરે જ જન્મ લેવો છે, પણ નથી લઈ શકતા. એનું કારણ શું? એ કર્મનો એ રેડિયો ફ્રીક્વન્સી છે ને, ગર્ભધારણની એક આધ્યાત્મિક એક પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાને આપણે સમજવી પડે. નિયમ નંબર 5 ગરુડ પુરાણની અંદર આપવામાં આવેલો છે, અને એ છે જન્મ સ્થાન અને થોડુંક કર્મનું ગણિત આપણે સમજવાનું છે. અમીર હોય અને સંપન્ન પરિવારમાં કોઈકનો જન્મ થાય છે, પણ યાદ રાખજો એ વર્તમાન જન્મની એ પરિસ્થિતિ છે ને, પણ પાછલા જન્મનું કંઈક તો કારણ હોય જ છે. કારણ કે પાછલા જન્મની અંદર એને દાન કે પુણ્ય કે નિસ્વાર્થ સેવા કરી હોય ને તો જ એ પ્રાપ્તિ થાય. બીજું તમે જોતા હશો કે કોઈક ગરીબી કોઈક સંઘર્ષ વાળા માહોલમાં જન્મ લેશ, બોલો એની પાસે બુદ્ધિ પ્રતિભા બહુ સારી હોય, પણ ગરીબ ઘરની અંદર એને જન્મ લીધો હોય તો ભલે વર્તમાન જન્મની એ પરિસ્થિતિ હોય, પણ પાછલા જન્મનું કારણ તો હશે જ તે. કારણ કે આનું કારણ શું હોય? પાછલા જન્મનો કંઈક અતિશય લોભ અથવા તો બીજાનો હક મારવાનું પાપ હોઈ શકે છે. આ ગરુડ પુરાણ કહે છે, હું નથી કહેતો. આજે મેં તમને જે વાતો કરીને એ બધી ગરુડ પુરાણના આધારે કરી છે, અને આજે ભવિષ્યમાં પણ આપણે આવી રીતે પુરાણો, ઉપનિષદો અને શાસ્ત્રોના સિદ્ધાંતો સાથે મળવાના છીએ. બીજા, આપણે ઘણી બધી વખત વિદ્વાન ને જ્ઞાની પરિવારમાં જન્મ થાય છે, કારણ કે આ વિદ્યા દાન કરવા અને શાસ્ત્રોનું સન્માન કરવાના છે ને ઉત્તમ કર્મોનું સીધું પરિણામ છે. તો જ આ પ્રાપ્ત થાય, તો જ આવી વર્તમાન જન્મની પરિસ્થિતિ સર્જન થાય. તો જો એક વાત યાદ રાખજો કે આ સંપૂર્ણ જે પ્રક્રિયા છે ને, એ સ્પષ્ટપણે આપણને એક દર્શાવે કે બ્રહ્માંડમાં માત્ર ને માત્ર કારણ અને પરિણામનો નિયમ ચાલે છે. આપણી ભાવના કે બુદ્ધિ ચાલતી નથી. પણ જો આ સજા નથી, એક આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે. ધ્યાન આપવા જેવી સૌથી મહત્વની બાબત કઈ છે? તો આ વ્યવસ્થાને ક્યારેય આપણે સજાની નજરે નથી જોવાનું કે મારા તો આ ઘરની અંદર મારો જન્મ થયો તો હવે મારું શું થશે, હું તો કાંઈ આગળ જ નહીં વધી શકું. પણ જો એક આ બ્રહ્માંડની એક ઈશ્વરીય ન્યાય વ્યવસ્થા છે, જેનો ઉદ્દેશ આત્માની પ્રગતિ જ છે. ભલે જન્મ એક ખૂબ જ સારા સાત્વિક માહોલમાં થયો હોય કે પછી ભલે કઠિનાઈઓમાં થયો હોય, ભલે 3 ટાઈમનું સારું જમવાનું મળતું ન હોય, પણ એક યાદ રાખજો કે આ બ્રહ્માંડીય રીત છે, અને એ આત્માના કર્મોની એક બેલેન્સ શીટ એ ક્લિયર કરવાની આ રીત છે. શુભ માહોલ મળે તો ભક્તિ આગળ વધે છે, અને સંઘર્ષ મળે ને તો દુઃખ સહન કરીને જૂના પાપ કપાઈ જાય. એટલે અમુક વાર કેવું થાય, દુઃખ સહન કરીને તે એ જૂના પાપ કપાઈ જાય છે. એટલે બંને પરિસ્થિતિઓ રહીને આત્માને પરમાત્મા તરફ જ લઈ જાય. ભગવાન છે ને બહુ બુદ્ધિશાળી છે, કારણ કે આપણી બુદ્ધિ પૂરી થાય ને ત્યારે ભગવાનની શરૂઆત થાય છે. ભગવાનને આપણે પામી શકવાનું નથી. જો આ પુરાણોની મેં તમને આજે વાત કરું, તમને એમ થશે કે આજે કોઈક બીજા વિષય ઉપર વાત કરો ને, આ ગરુડ પુરાણને કેમ તમે યાદ કર્યું? પણ આપણને હું વાંચવાનો ટાઈમ નથી, એમાં શું આપ્યું ને જાણવાની બહુ ઈચ્છા નથી. પણ આ તમે અહીંયા બેઠા છો ને એ બધા જિજ્ઞાસા વૃત્તિ વાળા છો, જાણવાની વૃત્તિ વાળા છો, એટલે જ તમે અહીંયા સભાની અંદર આવ્યા છો. પણ ખરેખર આ બધું એવું ડિઝાઇન થયેલું છે ને કે ભગવાન રહ્યા ને, જો ભગવાનની જે લીલા રહીને એને કોઈ પામી શકે એમ છે જ નહીં. અને હવે જે છેલ્લો નિયમ છે ને, એ તમને બધાય તે બેફિકર કરી દેશે. 5 નિયમો સાંભળે ને તો ઘડીક આમ ડર લાગ્યો હશે, ગયા જન્મની અંદર મેં આવું કર્યું હશે, એટલે જ તે મને આવું થયું હશે. મારો પુત્ર આવો છે ને તો એનું કારણ આ જ છે. એટલે નક્કી ગયા જન્મની અંદર લોભ ને પાપીને ધૂતારો તું હશું. પણ આજે મારે તમને જે 6થો નિયમ કેવો છે ને, એના આધારે જ આ સભાનું આયોજન કરેલું છે. અને આ 6થો નિયમ કયો છે કે ભવિષ્ય કોઈ પથ્થરની લકીર નથી. ખાસ મહત્વનો 6થો નિયમ છે. અતીત એક આપણો ભૂતકાળ છે. એક અરીસાની જેમ આપણી આજની પરિસ્થિતિઓ આપણને સાફ દેખાય છે. જો માતા પિતા તો માત્ર એક માધ્યમ છે, પણ આપણું જે જીવન ચલાવનાર છે ને, એ અસલી જો કોઈ ડ્રાઇવિંગ કોઈ ફોર્સ કરતો હોય ને તો આપણું કર્મનું ખાતું જ છે. હમણાં મેં તમને કર્મની વાત કરી. નિયમ નંબર 1 યાદ કરો, એ કયો નિયમ હતો? લો ઓફ કર્મા, કર્મફળનો સિદ્ધાંત. એમાં મેં તમને સંચિત કર્મ પ્રારબ્ધ સમજાવ્યું. પણ હવે તમે યાદ રાખો કે એક કર્મ બાકી રહી ગયું, ત્યારે મેં તમને સમજાવ્યું નહોતું. એ કર્મ કયું હતું? એ હતું ક્રિયામણ કર્મ. સૌથી શક્તિશાળી જો વાત હોય ને તો ભવિષ્ય કોઈ પથ્થરની લકીર નથી.
ભવિષ્યમાં આપણા વર્તમાન કર્મો જો સારું આચરણ હોય, દાન ધર્મ તમે કરતા હોય ને એવા સક્રિય કરતા હોય ને તો તમારી જાતને તમે બદલી શકો, તમારું ભાગ્ય, તમારું પ્રારબ્ધ બદલી શકાય છે. એટલે જો કોઈ પણ વ્યક્તિ એ ઘણા બધા વર્ષોથી આગળ વધી નહીં શકતો ને એને કર્મ અને પ્રયત્ન એવો કરશે ને તો એ પોતે આગળ વધશે, પણ એનું કર્મ જવાબદાર છે. વર્તમાન કાળે શું કરે છે? જો ગરુડ પુરાણ રહ્યું ને એ નૈતિક અને સાચું જીવન જીવવા ઉપર સૌથી એ વધુ ભાર આપે છે. એટલે આપણે વર્તમાન કાળની અંદર એવું કાર્ય કરીએ કે જેથી છે ને આપણે આગળ આપણને સારા એવા રિઝલ્ટો મળે. તો અવશ્ય આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવી, આ 6 નિયમોનો એક જ સાર છે કે એક અનંત ભલે ચક્ર છે, 6 નિયમોથી આપણું જીવન બંધાયેલું છે. પણ જો બધાય નિયમોને આપણે ફેરફાર કરવા હોય ને તો આજે આ પળે તમે શું સર્જન કરી રહ્યા છો એ તમારા ઉપર આધાર રાખે છે. જો તમે આળસ મૂકીને પુરુષ પ્રયત્ન કરશો, ક્રિયામણ કર્મ જોરદાર કરશો અને ભગવાનને ગમશે એવું કરશો તો અવશ્ય એ તમને સારા કર્મો મળશે. તો ખરેખર આ માળખું સમજ્યા બાદ આપણા રોજબરોજના નિર્ણયોને ખૂબ મહત્વના છે. અને જો આ સત્ય છે કે આજના કર્મો કાલનો જન્મ અને કાલની પરિસ્થિતિઓ નક્કી કરવાની છે, તો દરરોજ દરેક પળે પોતાના નાના મોટા નિર્ણયો દ્વારા તમે વર્તમાનમાં સારું કરીને ભવિષ્ય એ કેવું ઘડી રહ્યા છો એ તમારા ઉપર આધાર રાખે છે. તો દરરોજ એવું સારું એવું કર્મ કરો. આજની સભાની અંદર નાના મોટા બધાય આવ્યા છે, તો આ સાંભળ્યા બાદ આપણે એક જ વાત યાદ રાખવાની છે, ભલે જે સિદ્ધાંત હોય, જે નિયમો હોય, પણ હવે વર્તમાન કાળે આપણે એવું કર્મ કરવાનું છે ને કે જેથી આપણે ભગવાનને અને સંતને રાજી કરી શકીએ. તો આજના દિવસે આપણે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગરુડ પુરાણના 6 અમે નિયમો સાંભળ્યા, તો એમાં નિયમ નંબર જે 6 રહ્યો ને, વર્તમાન કાળે જીવીએ, ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું, જાગ્યા ત્યારથી સવાર, આ સિદ્ધાંત સાથે અમે જીવન જીવીને તમને રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.